હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ। આજે આપણે મંચુરિયન રાઈસની રેસીપી લઈને આવી રહ્યા છે, તો તમે આ જરૂરથી ટ્રાય કરજો રેસીપી। તો ચાલો હવે આપણે રેસીપીને સ્ટાર્ટ કરીએ। તો તમે જોઈ શકો છો આપણે આદુ, લસણ અને લવિંગની પેસ્ટ બનાવી લીધી છે। એક કેપ્સિકમને કટ કરી લીધું છે, કોબીજને પણ કટ કરી લીધું છે, એક ડુંગળીને પણ આપણે કટ કરી લીધી છે અને થોડો મેદો લઈ લીધો છે। પછી આપણે રેડ ચીલી સોસ, ગ્રીન ચીલી સોસ અને ડાર્ક સોયા સોસ લઈ લીધો છે। ત્યારબાદ આપણે મેદાની અંદર કટ કરેલું કોબીજને એડ કરી દઈશું। પછી તેને સારી રીતે હલાવી દઈશું। ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું અને તેલને એડ કરી લઈશું। 4-5 મરચાં લઈ લઈશું અને આપણે તેની પેસ્ટ બનાવી દઈશું। ત્યારબાદ આપણે મરચાંની પેસ્ટ એડ કરી લઈશું। ત્યારબાદ આપણે સોયા સોસને એડ કરી લઈશું। પછી આપણે સારી રીતે હલાવી દઈશું અને અડધો ગ્લાસ પાણીથી એડ કરી લઈશું। તમે જોઈ શકો છો આપણું ખીરું હવે તૈયાર થઈ ગયું છે। ચાલો હવે આપણે મેં અહીંયા કઢાઈ લઈ લીધી છે। કઢાઈમાં આપણે થોડું તેલને એડ કરીશું। ત્યારબાદ તેને ગરમ થવા દઈશું। ગરમ થઈ જાય એટલે આપણે ખીરુંમાં ગરમ તેલને એડ કરી લઈશું, કારણ કે ક્રિસ્પી બને તે માટે। ત્યારબાદ તેને હલાવી દઈશું। હવે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે મંચુરિયનને તળી લઈશું। હવે તમે જોઈ શકો છો મંચુરિયન લાલચ પડતા થઈ ગયા છે। તો હવે આપણે આવા લાલચ પડતા થઈ જાય એટલે આપણે મંચુરિયનને ઉતારી લેવાના છે। તો તમે જોઈ શકો છો મંચુરિયન સરસ લાલચ પડતા થઈ ગઈને રેડી થઈ ગયા છે। હવે આપણે રાઈસ બાફવા માટે ચોખા લઈ લીધા છે, બાસમતી રાઈસ। હવે તેને આપણે સરસ રીતે સાફ કરીને બોઇલ કરી લઈશું। તો આપણે એક કુકર લઈ લીધું છે, તેમાં 1 ગ્લાસ પાણીને એડ કરી લીધું છે। તો આપણે બહુ પાણીને એડ નહીં કરીએ અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। ત્યારબાદ આપણે કુકરને ઢાંકી દઈશું અને 2 સીટી વાગવા દઈશું। 2 સીટી વાગી ગઈ છે। હવે આપણે કુકરને ખોલીશું। ત્યારબાદ તમે જોઈ શકો છો રાઈસ રેડી થઈ ગયા છે। મેં અહીંયા એક કઢાઈ લઈ લીધું છે, તેમાં આપણે થોડું તેલને એડ કરી લઈશું। તેલ ગરમ થઈ જાય એટલે આપણે ત્યારબાદ ડુંગળીને સમારેલી છે તે આપણે એડ કરી દઈશું। ડુંગળીને આપણે થોડી સાંતળવા દેવાની છે। ડુંગળી સાંતળાઈ જાય એટલે આપણે કોબીજને એડ કરી લઈશું। ત્યારબાદ કોબીજને પણ આપણે સાંતળાવા દેવાનો છે। ત્યારબાદ આપણે આદુ, લસણ અને લવિંગની પેસ્ટને એડ કરી લઈશું। પછી આપણે તેને સરસ રીતે હલાવી દઈશું। પછી આપણે મરચાંની પેસ્ટને એડ કરી લઈશું। ત્યારબાદ તેને પણ સરસ રીતે હલાવી દઈશું। હવે આપણે કેપ્સિકમ જે સુધારેલા હતા તેને પણ એડ કરી લીધા છે, તેને પણ સારી રીતે હલાવી દેવાનું છે। હવે સોયા સોસ, ગ્રીન ચીલી સોસ અને રેડ ચીલી સોસને પણ એડ કરી લઈશું। ત્યારબાદ આપણે અડધી ચમચી હળદર એડ કરીશું। ત્યારબાદ 2 ચમચી મરચું એડ કરી લઈશું। પછી તેને સારી રીતે હલાવી દઈશું। હવે આપણે તળેલા મંચુરિયનને એડ કરી લઈશું। પછી તેને સારી રીતે હલાવી દઈશું। હવે આપણે બોઇલ થયેલા રાઈસ તેમાં એડ કરી લઈશું। તો હવે આપણે રાઈસને એડ કરી લીધા છે। તમે જોઈ શકો છો કે કેવા સરસ રીતે છૂટા છે। હવે આપણે તેને સારી રીતે હલાવી દઈશું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી લઈશું। ત્યારબાદ આપણે ઉપરથી ધાણાને એડ કરી લઈશું। પછી તેને ફરીથી સારી રીતે હલાવી દઈશું। તો ફ્રેન્ડ્સ, આપણા મંચુરિયન રાઈસ રેડી થઈ ગયા છે। તો તમને આ રેસીપી પસંદ આવી હોય તો તમે પણ જરૂરથી બનાવવાનો ટ્રાય કરજો। મળીએ આપણે નવા વિડીયો સાથે, ત્યાં સુધીને રાધે રાધે, જય સ્વામિનારાયણ।